સળંગ બે મેચમાં બે ધબડકા એકદમથી જ જાણે સમય બદલાઈ ગયો. T20 સિરીઝમાં શ્રીલંકાની જે હાલત હતી એ વન ડે સિરીઝમાં ભારતની થઈ ગઈ છે. 2008 બાદ ફરી એક વખત શ્રીલંકાના સ્પિનર સામે જ ભારતના બધા બેટ્સમેન ઘૂંટણીએ બેસી ગયા. કેમ કોચ ગંભીર કંઈક વધારે પડતા જ એક્સપેરિમેન્ટ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પહેલી મેચ ટાઈ થઈ ગયા બાદ હવે તો શ્રીલંકન બોર્ડે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે કેમ સુપર ઓવર ના કરવામાં આવી. જો ત્રીજી વન ડેમાં ભારતે જીતવું હશે તો આ બંને મોટા ફેરફાર તો 100% કરવા પડશે. જાણીએ બધું જ આ વિડીયોમાં. પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો. હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ઈશાન જોશી. કેમ છો? અરે ક્યાંથી મજામાં હશો યાર. આપણી ભારતની ટીમ ઉપર તો જાણે નજર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પેલું એક મીમ છે ને કે એકદમથી જ વક્ત બદલાઈ ગયો, એકદમથી જજ્બાત બદલાઈ ગયો, કંઈક એવું જ થઈ ગયું હોય ભારતની ટીમ સાથે એવું લાગી રહ્યું છે. 3 મેચની વન ડે સિરીઝની પહેલી બંને મેચોમાં ભારતીય ટીમનું પરફોર્મન્સ બહુ જ સાધારણ, બહુ જ એવરેજ જોવા મળ્યું હતું. એમાં પણ સ્પેશિયલી શ્રીલંકાના સ્પિનરો સામે ભારતની બેટિંગ લાઇનઅપમાં રોહિત શર્મા સિવાય બધા જ મોટા બેટ્સમેન કમ્પ્લીટલી ફેલ થતા જોવા મળ્યા હતા. હવે પહેલી મેચ ટાઈ અને બીજી મેચ શ્રીલંકા જીતી ગયું એટલે 3 મેચની વન ડે સિરીઝમાં શ્રીલંકા 1-0 થી આગળ થઈ ગયું છે. હવે સિરીઝ બચાવવા માટે ભારતની ટીમે ત્રીજી વન ડે મેચ જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. હવે જો સૌથી પહેલા પહેલી વન ડે મેચની વાત કરીએ તો કોલંબોમાં રમાયેલી આ પહેલી મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને 230 રન ફટકાર્યા હતા. એટલે ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 131 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતની ટીમની શરૂઆત તો ખૂબ જ સારી રહી. એકદમ ધમાકેદાર અંદાજમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ આવતાની સાથે જ મારામારી ચાલુ કરી દીધી હતી. અને ઇનફેક્ટ 75 રન સુધી તો ભારતની એક પણ વિકેટ ન પડી હતી. આ 75 રનમાંથી પણ 58 રન તો ફક્ત રોહિત શર્માના બેટથી જ આવ્યા હતા. રોહિત શર્માએ 47 બોલમાં 58 રનની એક બહુમૂલ્ય અને વિસ્ફોટક ઇનિંગ રમી નાખી હતી. જ્યારે બીજી બાજુ વાઇસ કેપ્ટન શુભમન ગિલ પોતાના ફોર્મથી સ્ટ્રગલ કરી રહ્યા હોય એવું લાગ્યું હતું અને ક્લિયરલી એક સારા સ્ટ્રાઇક રેટ સાથે રમવામાં ફેલ ગયા હતા. અને ઇનફેક્ટ એકલા શુભમન ગિલ જ નહીં પરંતુ વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ કે પછી બીજા કોઈ પણ સ્ટાર બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં ફેલ ગયા હતા. અને છેવટે જ્યારે છેલ્લે ભારતને 15 બોલમાં 1 રન કરવાની જરૂર હતી અને 2 વિકેટ ભારતના હાથમાં હતી તેમ છતાં ભારતીય ટીમ 231 રનનો આ ટાર્ગેટ ચેઝ ન કરી શકી હતી. શિવમ દુબેએ છેલ્લે ઘણા બધા શોટ્સ ફટકારવાનો ટ્રાય કર્યો હતો પરંતુ છેલ્લે હર્ષદીપ સિંહ ધોની ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના મીમ્સ ફરતા હતા કે ભાઈ હર્ષદીપ સિંઘે સિંગલ લેવાની જરૂર હતી એક રન જ્યારે જીતવા માટે બાકી હતો ત્યારે, પરંતુ તેમણે છગ્ગો ફટકારવાનો ટ્રાય કર્યો હતો અને એઝ અ રિઝલ્ટ તેઓ LBW થઈ ગયા હતા અને ભારતની ટીમ 230 રન જ કરી શકી હતી. એટલે મેચ ટાઈ થઈ ગઈ હતી. હવે મેચ ટાઈ થઈ ગઈ એટલે સુપર ઓવર તો થવી જ જોઈએ. આપણે T20 સિરીઝમાં પણ જોયું હતું કે ભાઈ એક મેચ ટાઈ થઈ ગઈ હતી અને મેચનું રિઝલ્ટ લાવવા માટે સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વન ડે સિરીઝમાં અમ્પાયરે સુપર ઓવર કરવા ન દીધી હતી અને એની પાછળ પણ ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલી રહી હતી અને એક મોટા પ્રકારનો વિવાદ પણ ચાલ્યો હતો કે ભાઈ કેમ સુપર ઓવર ન કરવામાં આવી. એની એક થિયરી એ પણ હતી કે ભાઈ ICC નો એવો નિયમ છે કે બાયલેટરલ સિરીઝમાં આ પ્રકારની સુપર ઓવર કરવામાં નથી આવતી, પરંતુ જ્યારે 50 ઓવરના ફોર્મેટમાં જ ICC ની કોઈ મોટી ટુર્નામેન્ટ હોય જેમ કે ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ કે પછી વર્લ્ડ કપ, તો એવી મોટી ટુર્નામેન્ટમાં સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બીજી મેચ પત્યા બાદ શ્રીલંકન બોર્ડ તરફથી પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ ICC ના નિયમ પ્રમાણે સુપર ઓવર તો થવી જ જોઈતી હતી, તો પછી કેમ ICC એ સુપર ઓવર ના કરવા દીધી. એટલે હજુ સુધી ICC તરફથી કોઈ પણ પ્રકારનું ક્લેરિફિકેશન બહાર નથી આવ્યું કે ભાઈ કેમ સ્પેસિફિક કોઈ રીઝનથી સુપર ઓવર ના કરવામાં આવી. ત્યારે એ મેચ તો પતી ગઈ. હવે જો બીજી વન ડે મેચની વાત કરીએ તો ફરી એક વખત શ્રીલંકાનું નસીબ તેમની સાથે રહ્યું હતું અને ટોસ જીતીને શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે એ જ સેમ ગ્રાઉન્ડ હતું અને એ જ સેમ કન્ડિશન હતી એટલે ઘણા બધા લોકો ઈચ્છી રહ્યા હતા કે ભાઈ ભારતની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી લે, કારણ કે કોલંબોના આ ગ્રાઉન્ડ ઉપર ચેઝિંગ કરવાનું ક્યારેક મુશ્કેલ થઈ જતું હોય છે. પહેલા બેટિંગ કરી રહેલી શ્રીલંકાની ટીમે આ વખતે 50 ઓવરમાં 240 રન ફટકારી દીધા એટલે કે ભારતને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અને ફરી એક વખત ભારતીય ટીમની શરૂઆત ધમાકેદાર અંદાજમાં જોવા મળી હતી. ઇનફેક્ટ આ વખતે તો પહેલી વન ડે કરતા પણ સારું પરફોર્મન્સ ભારતીય ટીમના ઓપનર્સનું જોવા મળ્યું હતું. ફરી એક વખત આપણને હિટમેન રોહિત શર્માની કેપ્ટન ઇનિંગ જોવા મળી હતી. એટલે રોહિત શર્માની બેટિંગ જોઈને તો એવું લાગ્યું કે જો તમે રિસ્ક વધારે લેશો અને ફિયરલેસ અપ્રોચ સાથે રમશો તો જ આ ગ્રાઉન્ડ ઉપર અને સ્પિનિંગ કન્ડિશન ઉપર સારું રમી શકશો. રોહિત શર્માએ આ મેચમાં પણ 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 44 જ બોલમાં 64 રન ફટકારી દીધા હતા. ભલે શ્રીલંકાના ફાસ્ટ બોલર હોય કે પછી સ્પિન બોલર હોય, રોહિત શર્મા એક અલગ જ પીચ ઉપર રમી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું અને બિલકુલ ફ્રીલી હિટિંગ કરી રહ્યા હતા. પરંતુ રોહિત શર્મા સિવાય બીજા બધા બેટ્સમેનોની વાર્તા કંઈક અલગ જ હતી. જેવીને રોહિત શર્માની વિકેટ પડી એટલે ત્યારબાદ પહેલી વન ડે મેચની જેમ જ એક પછી એક બધા જ બેટ્સમેનોની લાઈન લાગી ગઈ હતી. ફરી એક વખત ભારતના સ્ટાર બેટ્સમેનો જેવા કે વિરાટ કોહલી, KL રાહુલ, શ્રેયસ અય્યર, શિવમ દુબે બધા જ શ્રીલંકાના સ્પિનર્સ સામે ઘૂંટણીએ બેસી ગયા હતા. આપણા અક્ષર પટેલે મેચ બચાવવાનો તો 100% ટ્રાય કર્યો હતો, પરંતુ એકલા હાથે કેટલું કરી શકવાના હતા. તેમ છતાં તેમણે 44 રનની ઇમ્પોર્ટન્ટ ઇનિંગ રમી હતી અને છેવટે એક સમયે 97 રન ઉપર એક પણ વિકેટ ન ખોનારી ભારતીય ટીમ 210 રનની આજુબાજુ તો ઓલ આઉટ થઈ જાય છે. શ્રીલંકા માટે હસારંગાની જગ્યાએ આવેલા સ્પિનર અને ડેબ્યુ કરી રહેલા વાન્ડર્સે ફક્ત 33 જ રન આપીને ભારતની 6 વિકેટો પાડી દીધી હતી. ભાઈ સાહેબ, આ તો એઝ અ ક્રિકેટ ફેન ખરેખર એક મોટા શોક સમાન હતું, કારણ કે T20 સિરીઝ પત્યા બાદ જ્યારે આપણે વન ડે સિરીઝ રમવાનું ચાલુ કર્યું તો એમાં તો મોટા સ્ટાર પ્લેયર ટીમમાં એડ થઈ રહ્યા હતા, જેમ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, KL રાહુલ અને શ્રેયસ અય્યર. એટલે બધાની એક્સપેક્ટેશન એ જ હતી કે શ્રીલંકા સામેની વન ડે સિરીઝમાં તો આપણે આસાનીથી 3-0 થી વ્હાઇટ વોશ કરી દઈશું. જો કે આ મેચ જોઈને મને 2008માં મેં જોયેલી એક મેચ યાદ આવી ગઈ હતી કે જેમાં સેમ આ જ રીતે શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર
અજંથા મેન્ડિસે 6 વિકેટ લઈને ભારતને મોટો શોક આપ્યો હતો. ખેર જે થવાનું હતું એ તો થઈ ગયું અને ઇન શોર્ટ ભારતની ટીમ 3 મેચની વનડે સિરીઝમાં હવે 1-0 થી પાછળ થઈ ગઈ છે. સિરીઝ જીતવાની વાત તો સાઈડ પર રહી, પણ જો ભારતે સિરીઝ બચાવવી પણ હશે તો ત્રીજી વનડે મેચ જીતવી ખૂબ જ ફરજિયાત થઈ ગઈ છે. બાકી ઘણા બધા લોકો આ મેચ પત્યા બાદ ભારતીય ટીમ તરફથી થયેલી ટેક્ટિકલ એરર્સની પણ વાત કરી રહ્યા હતા. જેમ કે આપણે બધાએ છેલ્લા 1-2 વર્ષથી જોયું છે કે શ્રેયસ અય્યર અને KL રાહુલ એ 4 નંબર અથવા તો પછી 5 નંબર ઉપર ભારતીય ટીમ તરફથી વનડે રમવા માટે ઉતરતા હોય છે. પરંતુ આ તો ભાઈ ગૌતમ ગંભીર એરા છે, એટલે એમાં આપણે ઘણા બધા એવા અનવોન્ટેડ કહો કે પછી એક શોકિંગ પ્રકારના ચેન્જીસ જોયા હતા. જેમ કે સૂર્યકુમાર યાદવનું બોલિંગ કરવા આવી જવું, રિયાન પરાગને પણ રેગ્યુલર બોલિંગ કરવા માટે ઉતારવા, અને સેમ આ જ પ્રકારના ડિસિઝન્સ આપણને વનડે સિરીઝમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે કે જ્યારે 3-4 વિકેટ પડી જાય ત્યારે શ્રેયસ અય્યરના સ્થાને શિવમ દુબે અથવા તો પછી અક્ષર પટેલને બેટિંગ કરવામાં મોકલી દેવામાં આવે. બીજી વનડે મેચની વાત કરીએ તો એમાં KL રાહુલને છેક 7મા નંબર ઉપર બેટિંગ કરવા માટે આવવું પડ્યું હતું. હવે ઓફકોર્સ આપણે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના કાર્યકાળમાં તો આ પ્રકારના બેટિંગ ઓર્ડરમાં ચેન્જીસ બહુ મોટા જોયા ન હતા. એટલે 100% આ ડિસિઝન્સ પાછળ ગૌતમ ગંભીરનું જ કંઈક પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ. હવે શું પ્લાનિંગ છે એ તો આપણને આગળ જતા જ ખબર પડશે, પરંતુ અત્યારે તો શ્રીલંકા સામેની આ વનડે સિરીઝમાં આ બધા ડિસિઝન્સ બેકફાયર થઈ રહ્યા છે. આ વનડે સિરીઝની ત્રીજી મેચ 7મી ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યાથી રમાવાની છે. અને જો ભારતીય ટીમમાં કોઈ પ્રકારના ફેરફારની વાત કરું તો પિચની કન્ડિશન્સ અને ગ્રાઉન્ડની કન્ડિશન જોતા મને એવું લાગી રહ્યું છે કે ભાઈ શિવમ દુબેના સ્થાને રિયાન પરાગને ટીમમાં રમવાનો મોકો મળવાનો છે. કારણ કે આપણે છેલ્લી બંને વનડે મેચોમાં જોયું છે કે મેજોરિટી ઓફ ધ વિકેટ્સ સ્પિનર્સને જ મળી રહી છે. એટલે કદાચ શિવમ દુબેના સ્થાને રિયાન પરાગને ટીમમાં સ્થાન મળી જાય તો કંઈ નવાઈ નહીં. તમારું શું કેવું છે આ બધી જ બાબતે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો. મળીશું આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.